મુન્દ્રા તાલુકાના નતાળિયા ખાતે જિલ્લા પંચાયત ભાજપના શાસન સીટ પર 9 વર્ષે મિલન અને જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। ભાજપ પરિવારના આગેવાનો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા તાલુકાના નતાળિયા ખાતે જિલ્લા પંચાયત શાસન ગીરના સભ્ય પુત્ર જોલિતભાઈ બુસાની આગેવાની હેઠળ ગુજરાત સરકારના વડપણ હેઠળ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષની મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ મહેમાન માણાવદર મુન્દ્રાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ જૂનાગઢના મુન્દ્રાના ભારતીય જનતા પાર્ટી પરિવારના તમામ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત થતાં જ ઉપસ્થિત કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા લોકોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ કાર્યક્રમ એસઆઈઆર વિશે અગત્યની વિવિધ રીતે માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા। જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ધરતીપુત્રોને ટેકાના ભાવે ખરીદીમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો તાત્કાલિક નિરાકરણ લાવવા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। આ સ્નેહ મિલન કાર્યક્રમના અંતે જૂનાગઢ જિલ્લા અને મુન્દ્રા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ પાનસુરિયા, સરપંચ ચિરાગભાઈ રાજાણી, કમરિયાણાના સરપંચ ચિરાગભાઈ તેમજ મુન્દ્રાના સરપંચ જેડી ખાવડુ, અજયભાઈ ભટ્ટ, વિનોભાઈ તેમજ સંજયભાઈ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મુન્દ્રા।